ગુજરાતના મેળાઓ યાદ રાખવા છે? આવો 90 સેકન્ડમાં શીખી લઈએ. તો આવો આજ ગુજરાતના મેળાઓની સફરમાં જઈએ. પાર્ટ 1. અગાઉના લેક્ચરમાં આપણે શામળાજીના મેળા વિશે જાણ્યું. આજ જોઈએ વૌઠાનો મેળો. તેને સરહદી મેળો, ગંધર્વનો મેળો પણ કહેવાય છે. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાથી 8 કિલોમીટર દૂર આવેલ છે. 7 નદીઓના સંગમ સ્થાન પર છે. સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, મેશ્વો, માજમ, શેઢી. ટૂંકમાં યાદ રાખો, હવા ખામા સામે સે. અહીં બધી નદીઓ નથી મળતી, પરંતુ 2 નદી મળે છે, સાબરમતી અને વાત્રક. આ મેળામાં ગધેડાની મોટા પાયે લે-વેચ થાય છે, એટલે તેને ગંધર્વનો મેળો કહેવાય છે. કહેવાય છે પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન વિરાટનગર ધોળકા ખાતે બનાવ્યું. ચિત્રવિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુળભાખરી ગામમાં ભરાય છે. હોળી પછીના 14મા દિવસે ભરાય છે. ખાસ યાદ રાખવું, આકુળ વ્યાકુળ નદીના સંગમ સ્થાને. એવી દંતકથા છે કે હસ્તિનાપુરના રાજા શાંતનુના પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય અહીં રોગમુક્ત થયા હતા. ગાય ગોહરીનો મેળો દાહોદ ગરબાડાના નઢેલાવ ગામે દિવાળી પછીના બીજા દિવસે ભાઈ બીજ પર ભરાય છે. અહીં ગાય અને બળદની પૂજા થાય છે અને ગાયોના ટોળા સામે સૂઈ જઈ માફી માંગવાની પરંપરા છે. ચૂલનો મેળો દાહોદના ગરબાડા ખાતે હોળી પછીના બીજા દિવસે. યાદ રાખો, દિવાળી પછી ગાય ગોહરી, હોળી પછી ચૂલ, હોળી પછી 14મો દિવસ ચિત્રવિચિત્ર. આવા જ પાર્ટ 2 માટે ફોલો કરો, કમેન્ટ કરો.